અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, જેમાં પોલીસ કમિશનર દ્વારા માહિતી આપવામાં આવી। શહેરમાં છેલ્લા 2 મહિનામાં હત્યાની 14 ઘટના, જ્યારે ગોળીબાર કરી આંગણિયા લૂંટ તેમજ અન્ય ગંભીર ગુના બન્યા હતા, જ્યારે સાયબર ક્રાઇમના ગુના પોલીસ માટે એક પડકાર છે। આવા તમામ ગુનાને કંટ્રોલમાં રાખવા શું કરવું અને જો ગુના બની જાય તો તેને કેવી રીતે શોધવા તેની સમીક્ષા માટે પોલીસ કમિશનરે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી। વસ્ત્રાલ ખાતેના શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે આ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી। આ ક્રાઇમ કોન્ફરન્સમાં સીપી, ડીસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। શહેર પોલીસ કમિશનર જીએસ મલિકનું કહેવું છે કે શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે। અમદાવાદ સિટીની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને એનાથી ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ છે તમામ અહીંયા હાજર છે। એમાં આપણે ગુનાની સમીક્ષા કે ક્રાઇમ ક્યાં હેડ હેઠળ ઘડ્યા છે, ક્યાં પડ્યા છે, શું છે ક્રાઇમની પોઝિશન અને બીજા પણ ઇસ્યુઝને ચર્ચા કરવામાં આવી રહ્યા છે। અને મને કહેતા આવું ખૂબ સંતોષ થાય છે કે ક્રાઇમ જે છે એ ખૂબ જ કાબુ હેઠળ છે। આપણે અહીંયા અમદાવાદ શહેરમાં પોસ્ટિંગ થયાના 1 વર્ષ થઈ ગયા છે અને હું કહી શકું કે પોલીસે જે કામગીરી કરી રહી છે ખૂબ જ પ્રશંસનીય છે। ગુનાની સ્થિતિ જોઈએ તો ખૂન જે ગુના છે, જે મેન આપણે ગણીએ, એ ચાલુ વર્ષે 39 થયા છે, ગયા વર્ષે 59 હતા, એટલે એમાં 33% ઘટાડો છે। ખૂનની કોશિશમાં 21% ઘટાડો છે। ધાર જે છે ચાલુ વર્ષે 9 છે, એમાં થોડું ગયા વર્ષે 5 હતી પણ એ ટેકનિકલ છે। એટલે ધાર જે છે લૂંટમાં 55 છે ચાલુ વર્ષે, ગયા વર્ષે 81 હતા, એમાં પણ 32% ઘટાડો છે। ઘરફોડ જે ચોરીઓ છે એ તમામ ઘરફોડમાં 22% ઘટાડો છે। ચોરીઓ એ ચાલુ વર્ષે 1947 થઈ છે, ગયા વર્ષે 2773 હતી, એટલે એમાં 19% ઘટાડો છે। ઈ વાહન ચોરી ચાલુ વર્ષે આપણે 460 ઈ વાહન ચોરી જે ઓનલાઈન લોકો ફરિયાદ કરે છે એ દાખલ થયા છે। ઈ એફઆઈઆર જે મોબાઈલની છે એ પણ આપણે 656 ચાલુ વર્ષે દાખલ થઈ છે। બાકી પણ ગુનાઓમાં હું જોઉં તો એ ઠગાઈમાં પણ 13% ઘટાડો છે। વિશ્વાસઘાતમાં થોડા વધ્યા છે, ચીટિંગના કેસો થોડા વધ્યા છે। હંગામા જે હોય છે એમાં 15% ઘટાડો છે। બળાત્કારના કેસોમાં 12% ઘટાડો અને કુલ જે આપણે મેન ફર્સ્ટ પાર્ટના જે ગુનાઓ આપણે ગણીએ, મુખ્ય ગુનાઓ, એમાં ચાલુ વર્ષે 5075 થયા છે, ગયા વર્ષે 6534 હતા, એમાં 22%નો ઘટાડો છે। એવું કહી શકું કે જે આપણે પોલીસિંગની જે પ્રોસિજર રાખી છે, અમે પબ્લિક ઓરિએન્ટેડ પોલીસિંગ કરવા માંગીએ કે લોકો અરજદાર જે છે પોલીસ સ્ટેશનમાં જાય, પોલીસ એને સાંભળે, એને ન્યાયિક તરીકેથી પોલીસ કાર્યવાહી કરે, એ આપણે પોલીસિંગના મુખ્ય હેતુ છે। જે ખરેખર જે ગુનો નોંધ્યો હોય તો ગુનો જે બને છે એ નોંધવું જોઈએ, જો ખરેખર ગુના બન્યા છે। અમે એ પણ કહીએ કે કંઈ અમુક લોકો ખોટા કરાવવા માંગે, ખોટા કરવું નહીં, પોલીસે સાચી રીતે તપાસ થાય, સાચી રીતે એફઆઈઆર નોંધાય અને કાયદેસર પોલીસ કાર્યવાહી કરે, એ આપણે પોલીસિંગના એક મુખ્ય ભાગ છે। અમે દારૂ પીને જે કેસો ગાડીઓ ચલાવે છે એના વિરુદ્ધ પણ 567 લોકો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે। પાસા હેઠળ પણ ચાલુ વર્ષે 495 ગુનેગારોના જેલની પાછળ આપણે ધકેલ્યા છે, એમાં પણ આપણે 28% વધારે છે। એટલે ટૂંકમાં આ કહી શકીએ કે પોલીસિંગના ઇફેક્ટિવ પોલીસિંગના કારણથી ગુનાખોરી અમદાવાદ શહેરમાં કાબુ હેઠળ છે। સર, ગુનાખોરી ઘટી છે પણ સામે ડિટેક્શન પર રહેશે કે આપણે ડિટેક્શન પણ એકંદરે જોઈએ તો ડિટેક્શન પણ વ્યવસ્થિત જ છે। 1 થી 5માં જે છે એ ચાલુ વર્ષે ટોટલ 65.79% છે, ગયા વર્ષે 65.73% સામાન્ય વધારો છે। ડિટેક્શન પણ એ સારો જ છે અને મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબુ હેઠળ છે। લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે। એકના વિરુદ્ધ આપણે ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે, એના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ છે। અમે આવ્યા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ જે આપણે જોઈન કર્યા હતા ત્યારે 10-10, 12 વર્ષથી એક પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોકો હતા, એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલાં 1100થી ઉપર, પછી 1400થી ઉપર અને છેલ્લે 1740
પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધી આપણે બદલી કરી છે એટલે કુલ મિલા કે 4,500થી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે અમે તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે લગભગ 9,000 જેટલા છે એમાંથી ઓલમોસ્ટ 50% આપણે બદલી એક વર્ષમાં કરી છે. એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સસ થઈ ગયા, અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી રોક લાગે છે કે બદલી જે છે સરકારના નિયમ મુજબ 5 વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાં બદલી થવી જોઈએ. તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે. બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ પછી મોહરમ બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરી નહીં એમ કોમી સૌહાર્દ પણ સારા છે અને ગુનાખોરી પણ કાબુ હેઠળ છે. થોડા દિવસોમાં બટાસાની પૂરવાળો બનાવ બાકી છે. અનેક વિસ્તારમાં એવા છે જે કે જ્યાં સીસીટીવી હજી બંધ હાલતમાં છે તેને લઈને અને આ ભેદ ક્યારે ઉકેલાશે, શું પ્રક્રિયા છે? જે અમુક ગુનાઓ એવું નહીં કે આપણે ગુનાખોરી અટકી જ જાય 100% કોઈ ગુના બને નહીં, પણ આપણે ગુનો બને શોધાય જરૂરી છે. એક આંગડિયાનો લૂંટનો બનાવ છે એ પણ પોલીસે શોધી કાઢ્યા છે, પણ એક સોનીના જે બનાવ છે એમાં પણ પોલીસ એફર્ટ્સ કરી રહી છે. એ કેસ પણ અમે ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કર્યા છે અને એમાં પણ અમુક ક્લુ આવ્યા છે પણ શોધી શકાશે. ત્યાં મોટાભાગના સીસીટીવી બંધ છે કે જ્યાં સોની વેપારીઓ હોવા જોઈએ. આ સીસીટીવી અમુક બંધ છે કેમ કે અત્યારે દાખલા તરીકે બારિશની સિઝન હોય, કોઈ શોર્ટ સર્કિટ થાય, અમુક બંધ થઈ જાય છે. પણ અમે કહેવા માંગીએ કે અમે લોક ભાગીદારીથી જે રથયાત્રાના રૂટ ઉપર અને આખા શહેરમાં જે લોકો સહયોગ આપી રહ્યા છે 2000થી ઉપરના સીસીટીવી લોકોના સહભાગથી અમે લગાડી ચૂક્યા છીએ અને એના પણ આપણે ઝુંબેશ જેવા ચલાવી રહ્યા છીએ. હું લોકોને પણ અપીલ કરું છું કે આ જે સીસીટીવી છે એ તમારી પોતાની સલામતી માટે છે. તમે સામેથી આવીને તમારા દુકાનની સામે અને અંદરના ભાગે સીસીટીવી લગાડો, એનાથી પોલીસને પણ ફાયદો છે અને તમને પણ ફાયદો છે. સાહેબ, એક મોટો પ્રશ્ન અત્યારે રેસ્ક્યુ કરાયા છે અને એમાં કોઈ રેકેટ અત્યાર સુધી પોલીસને મળ્યું છે કે નહીં, કોઈ એવો કોઈ સ્પેસિફિક રેકેટ મળ્યા નથી. એસટીયુ સારા કામ કરી રહી છે. એ અમુક હોય ને કે ફાઇનાન્શિયલ રીઝન્સથી કોઈ ગરીબીના કારણથી એ પકડાય છે, પોલીસ એને સારી રીતે કામગીરી એમાં કરી રહી છે. સર, દરેક વખતે આપણે જૂના આંકડાઓ નવા આંકડાની કમ્પેરિઝન જ ફક્ત તમે કરો છો. તમારા તરફથી નવું એવી શું કરવામાં આવ્યું કે દાખલો બેસે શહેરમાં? નહીં, દેખો પોલીસનો જે મુખ્ય કામ છે પ્રિવેન્શન, ડિટેક્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન ઓફ ક્રાઇમ એન્ડ મેન્ટેનન્સ ઓફ લો એન્ડ ઓર્ડર, એટલે ગુનાને અટકાવવાનું, ગુનાને શોધવાનું, ગુનો નોંધવાનું, ગુનાની વ્યવસ્થિત તપાસ થાય, બરાબર છે ને, કાયદો અને વ્યવસ્થા જળવાય. એટલે ગુનાખોરીમાં કેટલા ગુના ટકા વધ્યા કે કેટલા ઘટ્યા આ તો ક્રાઇમ કોન્ફરન્સનો મુદ્દો સદીઓથી હોય જ છે કે ગુના કેટલા વધી ગયા છે. તમે કહો ને કે અત્યારે અમુક લૂંટો વધી કે એવું, તો એ ગુનાખોરી વધવા ઘટવાનો તો આ મુદ્દો હોય જ છે. ગોમતીપુરના બનાવની જો વાત કરીએ તો સામે અમદાવાદ શહેર પોલીસની આગામી શું રણનીતિ રહેશે? किस चीज़ की? देखिए ડ્રગ્સ માટે અમુક જે સિન્થેટિક ડ્રગ્સના જે છેલ્લા અમુક વર્ષોથી થોડો વધ્યા છે, કેમ કે સિન્થેટિક ડ્રગ્સ શું છે ને લોકો એક કમરામાં જ બનાવી શકે. અગાઉ જે આપના ઓપીએમ કે કેનાબિસ જે અફીમ ભાંગ વગેરે એ તો પેડોથી એ કાઢતા હતા. એટલે જે સિન્થેટિક જે બની રહી છે આપણા માટે ખરેખર એક ચેલેન્જ છે. એના માટે આપણે વધારે કેસો કરીએ. અમુક ટાઈમ પહેલાં ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં ઔરંગાબાદથી પણ એક ફેક્ટરી પકડી હતી, અહીંયાથી પણ કેસો કરી અને હવે પોલીસ સ્ટેશનો ઇન્ચાર્જોને પણ સૂચના આપી છે કે તમે પણ કેસો આમે વધારે શોધો, કેસો કરો, કડકાઈથી કાર્યવાહી કરો. એ આપણે સ્પષ્ટ સૂચના છે. ઠીક છે, થેન્ક યુ. ઓકે.